अहो बकीयं स्तनकालकूटं झिंघं सयापाय दप्य असाध्वी तेनेम गतिम लाभ। सुंदर मजानो आ भगवत चरित्रનું આપણે રસપાન કરી રહ્યા છીએ ત્યારે એ ભગવાન કેવા? તેને ગતિમ ધાત્ર્યુ ચિત્તામ તતોન્યમ કમવા દયાલુ શરણમ વ્રજેમ। શ્રી કૃષ્ણ કેવા છે, કેવા કૃપાળુ છે, કેવા દયાળુ છે। આપણે કથા સાંભળીએ છીએ તો કોની સાંભળીએ છીએ? अहो बकीयम स्तनकालकूटम। एक राक्षसी पूतना પોતાના શરીર ઉપર વિષ લેપન કરીને આવી છે અને દુગ્ધપાન કરવાના ઓઠા હેઠળ સ્કંદમાં કૃષ્ણ લીલામાં સુંદર મજાની કથા છે। પૂતના રાક્ષસી આવી છે, તન ઉપર વિષલેપન કરીને આવી છે અને દુગ્ધપાનના બહાના હેઠળ ખરેખર તો વિષપાન કરાવીને બાળકોને મારવા માટે આવી છે। માં યશોદાના આંગણામાં આવે છે પૂતના, ભગવાનને પોતાના ખોળામાં લીધા છે, શિશુ રૂપે પ્રભુ છે અને દુગ્ધપાન કરાવવા જાય, વિષપાન કરાવવા જાય તો ભગવાન વિષપાન કરાવવા આવેલી એ પૂતનાને પણ એક માતાને ગતિ મળે એવી ગતિ આપી છે। જે મારવા આવેલી પૂતના એને પણ માતાની ગતિ આપી છે। આનાથી વધારે દયાળુ ઈશ્વર બીજો કોયો હોય? આનાથી વધારે બીજા કયા દયાળુ ઈશ્વરના શરણે જવું? કમવા દયાલુ શરણમ વ્રજેમ। इससे दयालु और कौन हो सकता है? जे पूतना राक्षसी असाध्वी झिंघम सयापाय दप्य असाध्वी, पूतना ने असाध्वी कीधी छे, खराब कीधी छे। तेनेम गति धात्र्यु चित्ताम ततोन्यम, એને એવી અનન્ય ગતિ આપી, માતાને મળે એવી ગતિ આપી। અને માતાને ગતિ મળે એવી કેમ આપી? કારણ કે દૂધપાન કરાવતા એવી અવસ્થામાં પૂતનાના પ્રાણ હર્યા છે અને પૂતનાને મુક્તિ આપી છે, તો એને માતા તુલ્ય બનાવીને એને મુક્તિ આપી છે। આ ઈશ્વરની દયાળુતાનું દર્શન ભાગવતની કથામાં મને ને તમને થાય।